પડે તો કદાચ આ કાલથી કાર્યક્રમો ન હાલવા હોય તો કાંઈ નહીં, આમાંથી જ બધું હાલે છે એવું નથી, આનીથી ઘણું બધું હાલે છે, આનીથી જ ઉજળા છીએ. પણ કદાચ પોતાની ભેગું પોતાની દિલથી પોતાના મનથી કોમ્પ્રોમાઇઝ કરીને કાર્યક્રમો કરવા પડે તો તેથી નથી ખબર. ભાઈ કીધું ને માફી માંગવી પડે છે, સવારે વિડીયો તૈયાર રાખવા પડે છે. આ રૂપલાઈની સાક્ષીમાં કહેતો જાવ છો જેદી આ બ્રિજરાજદાનને માફીનો વિડીયો બનાવવો પડે તેદીથી આ બ્રિજરાજદાન આ કોઈ દી સ્ટેજ નહીં ચડે. હું ઈશ્વરદાનનો લોહી છું સાહેબ. તો પોતાને ખબર હોવી જોઈએ શું આપણે બોલીએ. આ ગમે એમાંથી ગમે આવી નીકળી પડે ને પછી ગમે બોલે છે સ્ટેજ ઉપર જ નો ચડાય રાકાવ. અને કા પછી ભોગવી લેવાય, જે થાય ભોગવી લેશું, પણ નથી માંગવાની અને નથી માંગવાની. મર્દાનગીની વાતો કરવી, નીચે ઉતરીને પગ પકડવા, અરે જા જા માય કાંગલા. આ લુખાઈગીરી નથી કરવી, પણ સાહેબ ખોટી રીતે એવી રીતે કોઈ આપણને હેરાન કરી જાય એવું નથી સહન કરવાનું. હોનભાઈ માં કહેતા ને કે 8 વાળા મોટા ફૂપ ને આંગણ વણ તેડ્યો નો જા. અને આ લાખ રૂપિયે કોઈ દી ચારણ લાચે નો લલચાય, છોરું ને માથ સમજાવે હવે આવા કોઈ ચારણો આવે. હું તમને અહીંયા 18 વરણ બેઠું છે બધાને કહું છું કે સાહેબ એવું કોઈ દિવસ કામ ન કરતા તમારા મા બાપને નીચું જોવું પડે. આ કાયમ કહું છું. તમે 5-5 હાથ બટન ખુલ્લા રાખી નીકળો, એમાં કઈ તમારા મા બાપને જમાવટ ન થાય. આ કોઈને પાછો હું કોઈની વ્યક્તિગત નથી કહેતો, એટલે કાલ કોઈ મનમાં ન તરત લઈ લેતા કે મને જ કીધું. પણ સાહેબ તમારા મા બાપને ક્યારે અફસોસ થાય કે આને નો જણ્યો તો સારું હતું, એવું કોઈ કામ ન કરતા. બીજું કાંઈ કરો કે ન કરો, એટલું એક ખાસ નિયમ લઈ લેજો, કોઈની બેન દીકરીની સામે કુદ્રષ્ટિ ન કરતા સાહેબ. વ્યસનો કરો એ તમને મુબારક, પણ વ્યસનો જેથી મૂકી દો, દારૂનું હોય ચાનું હોય, છેવટે ચાનું વ્યસન ઈ મૂકી દો, તેથી મને ફોન કરીને કહેજો અને રૂપલાઈની સાક્ષી એ મૂકજો. તેથી એને 365 દી પૂરા થાય ને એટલે તમે દુનિયામાં કહેશો ને આવીને મફત હું ડાયરો કરી દઈશ, પણ સાહેબ વ્યસનથી દૂર રહેજો. હા, મને હું આ ગોલાપાન એ બધું કરવા વાળો માણસ જ નથી સાહેબ. હા, આપણે વાયડાઈ કરવા વાળા નથી. આપણે કોઈ પણ આપણને મળવા આવે પથ ભરીને મળવા વાળા જ છીએ, પણ નહીં, ખોટી રીતે તો દબાવવાનું કોઈ દિવસ થતું જ નથી. અમે કાંઈ ન કરીએ આ બેઠી છે, યથા યોગ્ય તથા કરું, તને જે માં યોગ્ય લાગે એ તું કરજે. અમે પછી એના શરણે વયા છે, અને જે માના શરણે ગયા છે અને સામે વાળાનું નિકંદન કાઢીને પણ ખોટી રીતે હેરાન કરે ત્યારે ચારણ ને ચકમક તણી ઉજીમ ગણે. આ ચકમક નામનો પથ્થર આવે સાહેબ, તમે વિચાર કરો, એક ચારણ જો હોય, ચારણનો જણ હોય, ઈ ચારણ ને ચકમક તણી ઉજીમ ગણે આગ તોય ટાટી તોય તાગ લાગે લાખણ સીડા. એને આમ ચકમક કરાવો ને એટલે એમાં આગ લાગે જ તે સાહેબ. એક ચારણ જો એવો હોય તો એની આ માયુ આ જગદંબાઓ કેવી હશે, તમે વિચાર કરી લેજો સાહેબ. આજની તારીખમાં કહું છું, દરેક કાર્યક્રમોમાં કહું છું કે અહીંયા ચારણની બેઠેલી કોઈ પણ દીકરી હોય કે કોઈ પણ દીકરી, એને તમે એકવાર દિલથી રાજી કરી જોજો, પછી એનું પરિણામ જોજો. અને એને એકવાર એનું દિલ દુભવી જોજો, પછી એનું પરિણામ જોજો શું હોય. એ પેન્ટ શર્ટમાં હોય, એ આપણા પહેરવેશમાં હોય, એ સાડીમાં હોય, એ સ્કર્ટમીડીમાં હોય, નહીં, માં જ છે.
અને આ 9 લાખ માતાજી કેવી રીતે કહેવાય છે કે 9 લાખ માતાજી એટલે 9 લાખ આ માતાજી નથી. કોઈ નામ આવડતા હોય કહી દેજો, 25,000 નહીં આવડતા હોય કહી દેજો. પણ નહીં, આપણે કોઈ દિવસ આપણી જ્ઞાતિમાં, આ મારું એવું તર્ક છે કે આપણી જ્ઞાતિમાં 9 લાખ થી વધારે કોઈ દી સ્ત્રીઓ થશે પણ આપણી જે જોગમાયાઓ છે એ તમે ગણી લેજો. આખા હિન્દુસ્તાનમાં, આખા વિશ્વમાં એ 9 લાખ દીકરીઓ હશે ને એ જ 9 લાખ જોગમાયાઓ હશે. ઈ આ જોગમાયાઓ છે. જૂનો રાફ ને છેડીએ એમાં જાગે ભોગ જડાવ, ઓલી જાગી જાડેજા સરે કામબાઈ કાળો ના. શાંત હોય એટલે એવું ન માનવું કે હવે અહીંયા પૂરું થઈ ગયું છે. વાતો કરવા બેહીએ તો આખી રાત વાતો થાય અને જમાવટથી થાય, પણ હજી બીજા કલાકારોને પણ આપણે સાંભળવા છે. એ પેલા હું જે એક વાત કરતો હતો, કાઠી આપરણ ધરણસર કાઠી, કાઠી હસરણ શરણ કહાય, કરણ જસા દાતા નબ્ર કાઠી અને ધણ કાઠી હથપૂત ધરાય. કાઠી કુળ ઉજ્જવળ કર્યું તને વધારણ વાના, તને સંભારે દુઃખ ઉપજે દુઃખ ભંજન દાના. એને સંભારવાથી દુઃખ છે ને એ ભાંગીને ભૂકો થઈ જાય એવો આપો દાનો સાહેબ. પણ મારે જે વાત કરવી છે એ જસદણ આલા ખાતર મને ખૂબ ગમતી વાત છે. દાતાર કોને કહેવાય? હા, આ વાતો, બધી વાતોમાંથી હું મારા જીવનમાં ઘણું ઉતારું છું. એ આમાં મારા અંગત મિત્રો હશે, એ બધા મને ઓળખતા હશે, મને જાણતા હશે. આલા ખાતર અને એટલો બધો ઉદાર માણસ કે દુનિયા જે કોઈ એની પાસે કાંઈ પણ આશા લઈને આવે એની આશા પોતે પૂરી કરે. એટલે પછી તિજોરીના તળિયા દેખાવા માંડ્યા. વિક્રમભાઈ, એ તળિયા દેખાવા માંડ્યા તિજોરીના. એટલે કારભારીએ આવીને કીધું દરબાર સાહેબને કે આટલું બધું દુનિયાને નો આપો, હવે તિજોરીના તળિયા દેખાય છે. આટલું બધું નો આપો, આ તો ગોળ હોય ત્યાં સુધી માખીયું આવે, બાકી નો આવે. હે, ગોળ હોય ત્યાં સુધી જ આવે? તો કે હા, ભલે ભલે ભાઈ. રાતના 3 વાગે એ આલા ખાતર નામના કાઠી દરબારની ઊંઘ ઉડી અને પોતે હુકમ કર્યો કે બોલાવો કારભારીને. કારભારીને બોલાવવામાં આવ્યા. કારભારી આવ્યા, આવીને કીધું રામ રામ બાપુ, જય માતાજી. હુકમ, અત્યારે રાતે 3 વાગે બોલાવવાનું કારણ કે તમે એવું કહેતા હતા કે ગોળ હોય ત્યાં સુધી જ માખીયું આવે, આટલું બધું દુનિયાને ન આપો. જી બાપુ, હું કહેતો હતો એમ. આ કપડું છે એ ઊંચું કરો. કપડું ઊંચું કર્યું એટલે ગોળની ભીલી પીડીથી ગોળ પડ્યો હતો. રાતના 3 વાગ્યા છે કારભારી, અત્યારે આ ગોળ પડ્યો છે, માખીયું લઈ આવી દો. કે બાપુ, એ અત્યારે રાતના 3 વાગે નો આવે, એ તો દિવસે આવે. ત્યારે આલા ખાતર નામના કાઠી દરબારે કીધું હતું કે ભાઈ, મારો એ દિવસ છે ત્યારે દુનિયા મારી પાસે આશા લઈને આવે છે, એમનેમ નથી આવતી. એમ તમારો દિવસ હોય અને કોક તમારી પાસે આશા લઈને આવતો હોય તો એને આપજો સાહેબ. હા, હોય જ્યારે દુઃખ હોય ત્યારે જ માગી માનવી, બાકી નોય કોઈને શોખ માગ્યા નો શંકરા. જ્યારે કોઈ પણ હાથ લાંબો કરે ને ત્યારે તમને આપ્યું હોય પરમાત્માએ તો આપજો એને. પણ ભોળિયાનાથનો, ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ પણ હારોહાર આપણે ઉજવવાનો છે. ત્યારે ભગવાન કૃષ્ણને યાદ કરતા તો એક નિશા સતી ગતિ મુજાત પ્રૌઢ શરદ ઋતુ પ્રકાશ રમન રાસ રંગ વિલાસ ચિત્ત વિલાસ લીને એ મુરલી દંડ તિરસાલ ગહરે સર કર ગોપાલ અબ ભવ સદક કાન મન મરાલ લીને ब्रिजगी बन बन उछाल बन तन तन तिरसाल चित्रव्रत गट गट उछाल अब अब सादे हेर हेर सत सर पैर पैर हर गट गट पैर पैर नटवर नाचे